નેક્સ્ટ ટોપિક છે આપણો અહીંયા અસામાન્ય આણ્વીય દળ થિયરીને આધારિત દાખલા આપેલા છે. આપણને ખબર કઈ રીતે પડશે આપણને કે અસામાન્ય આણ્વીય દળને આધારિત છે? સંયોજન જુઓ, એસિડ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, એના પરથી આપણને ખબર પડી જશે. હવે આપણી બુકની અંદર આખી મેથડ અલગ આપી છે, આપણે આપણી મેથડથી અહીંયા સમજીશું દાખલો કઈ રીતે સોલ્વ થાય. તો સૌથી પહેલાં અહીંયા કીધું છે કેટલા ટકા સુયોજન થશે, મતલબ આપણે પહેલાં તો સુયોજન અંશ એક્સ શોધવો પડશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 - i ઇન્ટુ n અપોન n-1 સૂત્રની જરૂર પડશે. પછી જે મળે એના પર્સન્ટેજ લઈ લેવાના છે. ચલો હવે આની અંદરથી સૌથી પહેલાં તો n રકમ શું આપી છે સમજીએ. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુ અવનયન 1.62 કેલ્વિન દર્શાવે છે. મતલબ 25 ગ્રામ બેન્ઝીન એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન તમને આપ્યું છે W1. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળ્યો છે દ્રાવ્ય. 25 ગ્રામ બેન્ઝીન દ્રાવક છે, દ્રાવકનું વજન આપ્યું છે W1. બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય જેનું વજન આપ્યું છે W2. ઠાર બિંદુ અવનયન મતલબ ઠાર બિંદુનો ઘટાડો 1.62 કેલ્વિન ડેલ્ટા TFની વેલ્યુ આપી. બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક KFનું મૂલ્ય આપી દીધું છે આપણને. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, દ્વિઅણુ મતલબ ડાયમર જેને શબ્દ આપણે વાપરેલો છે, તો મતલબ એનનું મૂલ્ય અહીંયા મળી જશે આપણને. ડાયમર બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થશે આપણે શોધવાનું છે. ચલો અહીં સુયોજન અંશ x ઇઝ ઇક્વલ ટુ 1 - i ઇન્ટુ n અપન n-1 આ સૂત્રની જરૂર પડશે. હવે આની અંદર શું વિગત આપી છે પહેલાં એનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલાં એનનું મૂલ્ય ડાયમર તમને કહી દઉં એટલે n બરાબર 2 આવશે. i આપણે શોધવાના છે, તો i શોધવા માટે કોનો ઉપયોગ કરો? ઠાર બિંદુ અવનયનના સૂત્રનો. પરંતુ ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2 W1 અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે તો I મૂકવા પડશે. તો કિંમત અહીંયા આની સૂત્ર કરતાં બનાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 અપોન KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000. હવે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે બધાની, તો આપણને જે વિગત આપી છે એ પહેલાં લઈ લઈએ. અહીં ડેલ્ટા TF ઠાર બિંદુઓને અથવા પહેલાં અહીંયાથી લખીએ W1 બરાબર 25 ગ્રામ, W2 બરાબર 2 ગ્રામ. તો M2ની જરૂર પડશે. બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડનું સૂત્ર થશે C6H5COOH મતલબ C7H6O2. તેનો અણુભાર તમારે જો શોધવો હોય તો 7 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર 12 પ્લસ 6 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 પ્લસ 2 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર 16 લઈ લો. તો ટોટલ શોધશો એટલે આવા આવશે એનો 122 ગ્રામ પ્રતિ મોલ આવશે. 12 + 84 + 6 90, 16 32, 90 + 32 122 ગ્રામ પ્રતિ મોલ થશે. ચલો ત્યાર પછી ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF બરાબર આપ્યા છે 1.62 કેલ્વિન. મોલર અવનયન અચળાંક KF બરાબર 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. અને એસિડ દ્વિઅણુક બનાવે તો n બરાબર 2 આપણને આપેલા છે. હવે એ કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકવાની છે. તો therefore I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF 1.62 કેલ્વિન ઇન્ટુ M2 122 ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ W1 25 ગ્રામ છેદમાં આવશે KFનું મૂલ્ય છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 2 ગ્રામ ઇન્ટુ 1000 જે આપણે ગ્રામ પર
કિલોગ્રામ તરીકે દર્શાવતો હોય છે. તો અહીંયાથી બધા એકમ કેન્સલ થઈ જશે, બરાબર, તમે જોશો એટલે. અને જેનું મૂલ્ય શોધશો તો આઈ ઇઝ ઇક્વલ ટુ આવશે 0.504. વન ટોપ ફેક્ટરની આપણને આટલી વેલ્યુ મળશે. હવે આઈનું મૂલ્ય મળી ગયું તો એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે અને એનનું મૂલ્ય આપણી પાસે છે અને એના પરથી એક્સ શોધવાનો છે. હવે x is equal to 1 minus I into n upon n minus 1 is equal to 1 minus 0.504 into 2 upon 2 minus 1. Therefore x is equal to 1 minus 0.504 એટલે 0.496 into 2 upon 2 minus 1 એટલે 1 into 2 થઈ જશે. તો therefore x is equal to 0.992. 6 દુ 12, 9 દુ 18, વધી પડી 1 એટલે 6 દુ 12, વધી પડી 1 એટલે 9 દુ 18 ને 1, 1909, વધી પડી 1, 4 દુ 8 ને 1, 9 એટલે 0.992 થશે. તો આટલો આપણને સુયોજન અંશ મળે છે. therefore percentage of x is equal to 0.992 into 100. therefore percentage of x is equal to 99.2 એટલે કે 99.2% સુયોજન થશે. તો આટલો આપણને એનું સુયોજન થાય છે એવું કીધું છે બેન્ઝોઇક એસિડનું દ્રાવણની અંદર. તો દાખલામાં તમે જુઓ આપણી બુકમાં જે રીત આપી છે એના કરતાં બિલકુલ અલગ જ મેથડ છે. આમાં જે સૂત્ર આપણે જાણીએ છીએ એનો જ ઉપયોગ કરીને આઈ શોધ્યો છે અને આઈ ઉપરથી એક્સના સૂત્રની અંદર કિંમત મૂકીને એક્સ શોધ્યો અને એક્સને 100 વડે ગુણી નાખે એટલે સીધો એનું સુયોજન અંશ મળશે. ઓકે, લખી દો. નેક્સ્ટ બીજો એક એક્ઝામ્પલ છે પઝલ નંબર 2.13. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એક આ પરીક્ષાની દ્રષ્ટિએ. શું કહેવા માગે છે આમાં? 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા 0.6 મિલીલીટર એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવે તો ઠાર બિંદુ અવનયન 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ અવલોકિત કરવામાં આવે તો વનઠોપ અવયવ અને વિયોજન અચળાંક શોધો કીધું છે. મતલબ એક શોધવાનો છે આઈ અને બીજો શોધવાનો વિયોજન અચળાંક કે એ, કારણ કે એસિડ છે આપેલો. તો એસિડનો વિયોજન અચળાંક આપણે અહીંયાથી શોધવો પડશે. તો સૌથી પહેલાં વિયોજન અચળાંક માટે સૂત્ર કઈ રીતે આવે છે? ધોરણ 11ની અંદર તમે ભણી ગયા છો સંતુલનના ચેપ્ટરમાં. કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. કઈ રીતે આવે છે એ પણ આની અંદર સૂત્ર આપણી પાસે આપેલા છે બુકમાં. તો જનરલી સૌથી પહેલાંમાં તો આખી જે રકમ આપી છે એ મુજબ અહીંયા શેની જરૂર પડશે આપણે? તો પહેલાં તો અહીંયા આઈ શોધવો છે. આઈ શોધવા માટે સૂત્ર કોનું વાપરશો? ઠાર બિંદુમાં અવનયન છે એટલે ઠાર બિંદુ અવનયન માટેનું સૂત્ર યુઝ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી ઠાર બિંદુ અવનયન delta TF is equal to KF into W2000 upon M2 W1 into I નો ઉપયોગ કરીને શોધીશું. હવે આની અંદર તમે જુઓ કોની વિગતો આપણે જરૂર પડશે. તો પહેલાં એક KFનું મૂલ્ય તમારી પાસે આની અંદર નથી આપેલું. KF નથી આપ્યો, પાણી છે. તો KFનું મૂલ્ય તમે અહીંયા વાપરી શકો છો. અહીં KF બરાબર 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ. કેમ? ઓલરેડી ડિગ્રી સેન્ટીગ્રેડમાં છે આપેલું, અથવા તો કેલ્વિન કિલો ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ લઈ શકીએ છીએ. ચલો ત્યાર પછી W2 દ્રાવ્ય પદાર્થનું અહીંયા તમને કદ આપ્યું છે, ઘનતા આપેલી છે, તો એના ઉપરથી એનું વજન શોધી શકીએ છીએ આપણે. તો દ્રાવ્ય પદાર્થનું વજન શોધવાનું છે આપણે. દ્રાવ્યનું વજન શોધવા માટે શું કરીશું? એની ઘનતાનો ઉપયોગ કરીએ. ચલો
1.06 ગ્રામ પર ml ઘનતા તો 0.6 ml છે, તો 0.6 ml એસિટિક એસિડની ઘનતા બરાબર દળ ભાગ્યા કદનો ઉપયોગ કરી શકીએ, તો ધેરફોર એસિટિક એસિડનું દળ બરાબર ઘનતા ગુણ્યા કદનો ઉપયોગ કરો, તો કદ આપેલું છે, ઘનતા પણ આપેલી છે. 1.06 ઇન્ટુ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.636 ગ્રામ આપણને વજન મળશે. તો ધેરફોર આ કોનું વજન મળ્યું? W2. ત્યાર પછી 1 લીટર પાણી આપ્યું છે, મતલબ W1 બરાબર 1 લીટર એટલે કે 1000 મિલીલીટર છે. હવે આપણે તો અહીંયા વજન જોઈએ છે, તો એની ડેન્સિટી તો આપણને ખબર છે પાણીની 1 છે, તો મતલબ પાણીનું વજન ઓલરેડી કેટલું થઈ જશે? 1000 ગ્રામ થઈ જશે. ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ મળે છે. તો હવે વન ટોપ ફેક્ટર I શોધવાનો છે આપણે. તો હવે કોની જરૂર પડશે? M2 અણુભાર M2 બરાબર એસિડિક એસિડ 60 ગ્રામ પ્રતિ મોલ થશે. ચલો કિંમત મૂકીએ આની અંદરથી, આઈને સૂત્ર કરતા બનાવીએ. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 અપોન KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000. કિંમત મૂકી દઈએ. ડેલ્ટા TF 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ M2 60 ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ W1 1000 ગ્રામ અપોન KF પાણી માટે છે 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 0.636 ગ્રામ ઇન્ટુ 1000 જે ગ્રામ પર કિલોગ્રામમાં મળશે. તો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ 1.039 આવશે, જેની એપ્રોક્સિમેટ વેલ્યુ 1.04 લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને અહીંયાથી મળશે વન ટોપ ફેક્ટર આઈનું મૂલ્ય. હવે ત્યાર પછી શોધવાનો છે વિયોજન અચળાંક Ka. તો Ka ને કઈ રીતે શોધી શકીએ આપણે? તો એના માટે આપણે 11મા ધોરણની જે મેથડ હતી એ મેથડનો યુઝ કરીએ. આપણી પાસે જે સંયોજન છે CH3COOH છે. CH3COOH ને પાણીમાં ઓગાળવામાં આવે. પાણીમાં ઓગાળીશું તો એનું જલીય દ્રાવણ બનાવશે અને એમાંથી છૂટા પડશે CH3COO માઇનસ પ્લસ H પ્લસ આયન છૂટા પડી જશે. નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વિયોજન કર્યું. તો ધારો કે શરૂઆતની સાંદ્રતા C મોલર જેટલી આપેલી છે, એ દરમિયાન નિપજ નથી તો 0. હવે ધારો કે એનો વિયોજન થાય છે અહીંયા, તો માની લો કે એનો વિયોજન અંશ કેટલો છે? આલ્ફા. તો વિયોજન અંશ જો આલ્ફા હોય તો સંતુલને ધારો કે સંયોજનના 1 મોલ એસિટિક એસિડ આપેલો છે અહીંયા. 1 મોલ એસિટિક એસિડમાંથી આલ્ફા મોલનું વિયોજન થાય છે, તો બાકી કેટલો રહ્યો જથ્થો? 1 માઇનસ આલ્ફા. તો સંતુલન એની સાંદ્રતા કેટલી થાય? તો C વડે અહીંયા ગુણાશે, તો C આલ્ફા થઈ જશે. જેના આધારે આપણે એનો K ઇક્વિલિબ્રિયમ શોધ્યો હતો. તો K ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો C કેન્સલ થઈ જશે ત્યાંથી. K ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા ઇન્ટુ C આલ્ફા અપોન C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. એક C કેન્સલ કરી નાખો તો ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. પણ આપણી પાસે અહીંયા K ઇક્વિલિબ્રિયમની જગ્યાએ ત્યાં શું આવે કે જ્યારે લખીએ ત્યારે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા આવે. તેમાં પ્રક્રિયક તરીકે કોણ છે? H2Oની અચળ સાંદ્રતા. એ H2Oની અચળ સાંદ્રતા K ઇક્વિલિબ્રિયમ સાથે ગુણાય તો નવો વિયોજન અચળાંક શું આવતો હતો ત્યાં?
કે એ. હવે આ કે એનું આપણને સૂત્ર આ રીતે મળ્યું, તો જેની અંદરથી તમે જુઓ સાંદ્રતા સી એક તો નથી અહીંયા કોઈ જગ્યાએ આપેલી, આલ્ફાની વેલ્યુ નથી આપેલી, તો આલ્ફા પહેલો શોધવો પડશે. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 અપન n-1. આઈનું મૂલ્ય આપણે શોધી નાખ્યું છે 1.04 -1. n બરાબર કેટલા લેશો? એસિટિક એસિડ છે, એસિટિક એસિડ માટે ડાયમર બનાવશે એટલે n બરાબર 2, તો 2 - 1 થશે અહીંયા. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ 2 - 1 એટલે 1 અને 1.04 - 1 એટલે 0.04 આલ્ફાની આપણને વેલ્યુ મળશે. ચલો, હવે બાકી રહી શોધવાની સાંદ્રતા. સાંદ્રતા કઈ એકમમાં છે? મોલારિટી એકમમાં. તો સાંદ્રતા મોલારિટી m બરાબર W1000 અપોન મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વોલ્યુમની જરૂર પડશે આપણે. વોલ્યુમ અહીંયાથી શોધવો પડશે. તો જુઓ, દ્રાવ્ય પદાર્થનું કદ તમને આપેલું છે અને દ્રાવકનું પણ કદ આપેલું છે. 1 લિટર એટલે કે 1000 ml છે આપેલું. બંનેનો સરવાળો કરશો એટલે દ્રાવણનું કુલ કદ મળી જશે. તો એ અહીંયા મૂકીશું. W એસિટિક એસિડનું વજન પણ આપણને આપી દીધું છે. જે એસિટિક એસિડનું વજન આપણે અહીંયાથી શોધેલું છે 0.036. મોલેક્યુલર વેઇટ 60 એના લઈ લેવાના અને કિંમત અહીંયાથી શોધવાની છે. ધેરફોર Wની કિંમત છે અહીંયા 0.636 ઇન્ટુ 1000 અપોન 60 ઇન્ટુ દ્રાવણનું કદ. દ્રાવણનું કદ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવકનું કદ 0.6 પ્લસ 1000 ml ઇઝ ઇક્વલ ટુ 0.01059 ગ્રામ મોલ પર લિટર જેટલી તમને આની સાંદ્રતા મળશે. હવે આ સાંદ્રતાનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધવાની છે. ચલો, તો ધેરફોર કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સીની કિંમત અહીંયાથી મળી ગઈ સાંદ્રતા તરીકે 0.01059 ગુણ્યા આલ્ફા સ્ક્વેર એટલે 0.04નો સ્ક્વેર અને છેદમાં આવશે 1 - 0.04 ઇઝ ઇક્વલ ટુ જેનો જવાબ શોધશો તો 1.76 ઇન્ટુ 10⁻⁵ મોલર સાંદ્રતા તરીકે જવાબ આવશે આનો. તો આ રીતે આપણે વિયોજન અચળાંક એનો શોધવાનો કીધેલો છે. ઓકે, કિલો તમારી બુકની અંદર તમે જવાબ જોશો તો અહીંયા ભૂલ છે આ, બરાબર. ત્યાં આગળ જવાબમાં અહીંયા આ ભાગમાં ભૂલ આપેલી છે એટલે આપણે જવાબને સુધારીને લખવાનો છે. અને સાંદ્રતા શોધવાની મેથડ આપણી પાસે જે પ્રમાણે છે એ પ્રમાણે લેવાની. બીજી કોઈ બુકની મેથડનો આપણે ઉપયોગ કરવાનો નથી. એટલે ઇઝી મેથડથી તમે આ દાખલાનું સોલ્યુશન લાવી શકો છો. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.